શરૂઆત કરીએ એક મોટી ખબરથી। ભાજપે વધુ ઉમેદવારની યાદી જાહેર કરી છે। ભાવનગર કોર્પોરેશનના ઉમેદવારની યાદી જાહેર થઈ ગઈ છે। 13 વોર્ડના 52 ઉમેદવારના નામ જાહેર થઈ ચૂક્યા છે। નવસારી કોર્પોરેશનના ઉમેદવારની પણ યાદી જાહેર છે। 13 વોર્ડના 52 ઉમેદવારના નામ જાહેર કર્યા છે। પોરબંદર કોર્પોરેશનના ઉમેદવારના નામ પણ જાહેર થયા છે। 13 વોર્ડના 52 ઉમેદવારના નામ જાહેર થયા છે। જામનગરમાં જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારના નામ જાહેર થયા છે। જામનગર કોર્પોરેશનના પણ ઉમેદવારના નામ જાહેર થયા છે। જામનગરના 16 વોર્ડના 64 ઉમેદવારો જાહેર થયા છે। 12 વાગ્યા સુધીમાં લગભગ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે। હવે બે મોટી કોર્પોરેશન જામનગર ભાવનગરના ઉમેદવારો જાહેર કરવામાં આવેલા છે। જામનગર વોર્ડ 16ના 64 ઉમેદવારો તમામે તમામ ઉમેદવારો નામ જાહેર કરી દેવા છે। જામનગરમાં 16 વોર્ડના 64 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત ભાવનગર કોર્પોરેશનના પણ નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપે વધુ યાદી બહાર પાડી છે, જેમાં આપ જોઈ રહ્યા છો 13 વોર્ડના 52 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવેલા છે। 13 વોર્ડના 52 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવેલા છે। પોરબંદર કોર્પોરેશનના ઉમેદવારના નામ પણ જાહેર થયા છે।